નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશાલ પરવાડિયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજના વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9 સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ વિશે આપણે ચર્ચા કરીશું. દરેક મનુષ્ય પોતાની રોજિંદી જિંદગીમાં અનેક સમસ્યાનું નિરાકરણ લાવે છે. તે સમસ્યાનું નિરાકરણ માનસિક શક્તિઓ દ્વારા પણ આવે છે અથવા તો કોઈ કાર્ય પદ્ધતિ દ્વારા પણ લાવી શકાય છે. દરેકના જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તમારા જીવનમાં પણ ઘણી બધી સમસ્યા છે. જેમ કે તમને ભણવું ઘણાને ગમે છે, ઘણાને નથી ગમતું. ઘણાને સ્કૂલે આવવું ગમે છે, ઘણાને સ્કૂલે આવવું નથી ગમતું. તો આવી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે. તે પ્રોબ્લેમના સોલ્યુશન કઈ રીતે કરવા એના વિશે આપણે આમાં જોઈશું. સમસ્યા અને તેનું નિરાકરણ કઈ રીતે લાવવું. હવે કોઈ પણ સમસ્યા જે હોય છે એનું નિરાકરણ છે એ 3 રીતે મેળવી શકાય. કેટલી રીતે? આપણે અહીંયા જોઈએ, નિરાકરણ 3 રીતે મેળવી શકાય. કઈ કઈ 3 છે? સૌથી પહેલી રીત સ્યુડોકોડ. સ્યુડોકોડ જેને આપણે અનુકરણ કોડ પણ કહેવાય છે. સ્યુડોકોડ. ત્યારબાદ બીજું આવે છે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ. અને ત્રીજું આવે છે એલ્ગોરિધમ. એલ્ગોરિધમ. તો આ 3 વસ્તુ આવે છે. સૌથી પહેલા આપણે સ્યુડોકોડ, ફ્લોચાર્ટ અને એલ્ગોરિધમ. પહેલા આપણે જોઈએ સ્યુડોકોડ જોઈએ. સ્યુડોકોડ એટલે શું? સૌથી પહેલા તો પહેલું આપણે અહીંયા જોઈશું સ્યુડોકોડ. સ્યુડોકોડ એટલે કે હવે સ્યુડોકોડની અંદર કોઈ પણ વસ્તુ એટલે કે સ્યુડોકોડ અર્થાત શું થાય કે આભાસી અથવા તો અનુકરણ. કેવું થાય બાળકો? આભાસી અથવા તો અનુકરણ. હવે કે આપણે કોઈ આપેલી સંખ્યા, એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા જોઈએ કઈ રીતે કે કોઈ એક સંખ્યા તમને અહીંથી આપવામાં આવે છે. તો હવે એ સંખ્યા તમારી એકી છે કે બેકી છે કે ઓડ છે કે ઇવન, તે આપણે જાણવું છે. તો તે જાણવા માટે આપણે શું કરશું, કઈ રીતે પ્રોસેસ આગળ કરશું? તો એના માટેથી આપણે અલગ અલગ પ્રકારના સ્યુડોકોડ બનાવે એટલે કે એક અનુમાન લગાવી શકીએ. સૌથી પહેલું અનુમાન શું આવશે બાળકો એમાં? સૌથી પહેલું તો કે ભાઈ ઇનપુટ લેવું. શું આવશે? ઇનપુટ લેવું. એટલે કે કોઈ જે સંખ્યા તમને આપી છે તે સંખ્યા તમારે લેવાની. સંખ્યા તમને મળી, ત્યાર પછી બીજું સ્ટેપ કે જે સંખ્યા આપને મળી છે તે સંખ્યાને આપણે શું કરવાનું છે? 2 વડે ભાંગવાનું. 2 વડે એને ડિવાઈડ કરી નાખો. ત્યારબાદ ત્રીજું સ્ટેપમાં આવશે, જો એમાં શેષ 1 વધે તો તે સંખ્યા કેવી હોય છે બાળકો? એકી સંખ્યા. અને નહીતર કેવી સંખ્યા હોય? બેકી સંખ્યા. શાબાશ. તો સૌથી પહેલા આપણે એક સંખ્યા લીધી. સંખ્યા લીધા બાદ તેને 2 વડે આપણે ભાંગ્યા. 2 વડે ભાગાકાર કર્યા પછી તેને 1 વડે શું કર્યું એનો કે સંખ્યામાં શેષ જો 1 વધતી હોય તો તે સંખ્યા કેવી હોય છે? આપણી એકી સંખ્યા હોય, નહીતર બેકી સંખ્યા આપણે ગણાય. તો કહેવાનો અર્થ અહીંયા તમને સમજાઈ જાય કે ભાઈ આપણે કોઈ સમસ્યા આવી છે, કોઈ વસ્તુ સમસ્યા શું હતી આપણી કે સંખ્યા આપણે ગોતવાની છે, એકી છે કે બેકી. તેનું સમાધાન કઈ રીતે કર્યું? સ્ટેપ બાય સ્ટેપ. જેને આપણે વિચાર્યું, આભાસ અનુમાન લગાવ્યો અને સાથે સાથે એને આપણે શું કર્યું? લેખિત સ્વરૂપે પણ આપણે એને અહીંયા દર્શાવ્યું. તો આ હતો આપણો સ્યુડોકોડ. ત્યારબાદ આવે છે બાળકો ફ્લો ચાર્ટ. શું આવશે? ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે શું કે સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવું તેને ફ્લો ચાર્ટ કહેવાય. તમે કોઈ કાર્ય કરો છો તેને આપણે ચિત્રાત્મક રજૂ કરવી.
એક્ઝામ્પલ તરીકે મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે તમે રોડ ઉપર ક્યારે ટ્રાવેલિંગ કરતા હોય છો, ટ્રાવેલિંગ વખતે તમને સાઈડમાં અહીંયા આવા એરા આપેલા હોય છે કે ભાઈ તમને અહીંયા એક વોરંટનું ચિત્ર આપેલું હોય છે, સિગરેટનું ચિત્ર આપેલું હોય છે, નો સ્મોકિંગ, સ્કૂલનું ચિત્ર, તો એ ચિત્રાત્મક રજૂઆત થાય. તો ફ્લો ચાર્ટ એટલે કે કોઈ પણ કાર્ય પદ્ધતિ આપણે જે સમસ્યા જે છે એનો ઉકેલ લાવવાનો છે, તો તે ઉકેલ આપણે ચિત્રાત્મક રૂપે લાવીએ તેને આપણે શું કહીએ બાળકો? ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે કે ચિત્રાત્મક રજૂઆત, તેને આપણે ફ્લો ચાર્ટ કહીએ. હવે ફ્લો ચાર્ટની આખી પ્રક્રિયા છે ને એ વિવિધ ચિહ્નો દ્વારા થાય. એમાં અલગ અલગ પ્રકારના કેટલા બધા ચિહ્ન આવે, જેમ આમાં કેવી રીતે આપણે એરો આ તે વસ્તુ છે જે કાંઈ, તો એમાં પણ અલગ અલગ પ્રકારના ચિહ્ન આવે, અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટ આવે, જેના માધ્યમથી આપણે ફ્લો ચાર્ટ આખો ક્રિએટ અથવા તો બનાવી શકીએ છીએ. તો તે ફ્લો ચાર્ટ માટે આપણે શું કરીશું બાળકો અત્યારે આમાં કે ભાઈ એના કયા કયા ચિહ્નો આવે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ ફ્લો ચાર્ટના વિવિધ પ્રકારના ચિહ્નો. હા, તો જોઈએ સૌથી પહેલું આપણું છે ટર્મિનલ ઓવલ, જેને કહેવામાં આવે, જેનો શેપ તમને અહીંયા બતાવેલો છે. આનું કાર્ય શું છે? ટર્મિનલનું કાર્ય કોઈ પણ ફ્લો ચાર્ટનો પ્રારંભ કરવો. અત્યારે આપણે ખાલી ચિત્રાત્મક રજૂઆત કરીએ, પછી એના ડિટેલમાં આપણે જોશું. ટર્મિનલ જેનો આપણે શું કરીશું, કયા પ્રકાર આવે છે? ઓવલ ટાઈપે, જેનો ફ્લો ચાર્ટનો સ્ટાર્ટ કરે અથવા તો એનો અંત પણ આ ચિહ્ન દ્વારા જ થાય, શરૂઆત અથવા તો અંત. ત્યારબાદ બીજું આવે છે ઇનપુટ આઉટપુટ એટલે કે એ પેરેલેલોગ્રામ જેને કહેવાય, જે એનું સિમ્બોલ આ પ્રકારે હોય છે કે આમાં તમે કોઈ પણ ઇનપુટ આપવું હોય તો આનો ઉપયોગ થાય, અથવા તો તમને કંઈ આઉટપુટ તમારે પાછું લેવું હોય તો પણ આનો ઉપયોગ થાય. આપણે આનો એક્ઝામ્પલ આગળ જોશું. પ્રોસેસિંગ એટલે કે રેક્ટેંગલનો ઉપયોગ થાય, જેમાં તમારે કોઈ પ્રક્રિયા કરાવી છે, કોઈ પ્રોસેસ કરાવી છે, તો આ રેક્ટેંગલના માધ્યમથી તમે કોઈ પ્રોસેસ અથવા તો પ્રક્રિયા કરાવી શકો છો. ત્યારબાદ આવે છે કન્ડિશનલ. કન્ડિશન એટલે કે યસ અથવા નો, કે તમને અહીંયા એક આપેલું હોય કે ડાયમંડ પ્રકારનો સિમ્બોલ આપેલો છે કે જેમાં સાચી કન્ડિશન હોય તો યસ આવે, ખોટી જે ફોલ્સ પડે જ્યારે રોંગ કન્ડિશન થાય ત્યારે તમને નો આઉટપુટ રિટર્ન કરે છે. ત્યારબાદ આવે છે કનેક્ટર. કનેક્ટરનો ઉપયોગ બાળકો ક્યાં થાય કે એક કરતાં વધારે પેજીસ હોય, અલ્ગોરિધમ ને ફ્લોચાર્ટ તમે તૈયાર કરો છો તો એવું જરૂરી નથી કે એક જ પેજની અંદર પૂરું થાય, એક કરતાં વધારે પણ પેજ એમાં આવી શકે છે. તો એક કરતાં વધારે જ્યારે પેજ એમાં આવે છે બાળકો, ત્યારે આપણે કનેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયા પેજનો અંત કયા પેજથી શરૂઆત થાય છે. આપણે એક્ઝામ્પલ જોશું એટલે વધુ પ્રકાર તમને સમજાશે. ત્યાર પછી લાસ્ટમાં આવે છે ફ્લો લાઇન, કે તમારો જે ફ્લો ચાર્ટ છે કઈ દિશામાં આગળ વધે છે તેનો ફ્લો બતાવે છે, જે આ ફ્લો લાઇન દ્વારા બતાવવામાં આવે છે. તો હવે આને આપણે એક થિયરિકલ જોશું. બધા જ જે આપેલા છે આપણને અહીંયા અલગ અલગ સિમ્બોલ, તેને આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલું જોઈએ ટર્મિનલ. ટર્મિનલ સૌથી પહેલું જેનો સિમ્બોલ આપણે હતો અહીંયા જોઈ લઈએ. સિમ્બોલ કેવો હતો બાળકો? આવો સિમ્બોલ હતો. મેં તમને કીધું હતું કે આની શરૂઆત કરવા માટે અથવા અંત કરવા માટે. તો ટર્મિનલનો ઉપયોગ કોઈ પણ વસ્તુનો આરંભ કરવા અથવા અંત દર્શાવવા માટે થાય છે. તો ટર્મિનલનો ઉપયોગ ફ્લો ચાર્ટની શરૂઆત કરવા માટે અથવા તો ફ્લો ચાર્ટનો અંત જો તમારે કરવો હોય તો અહીંયા એક અંડાકાર આકારનો સિમ્બોલ જે આપવામાં આવે છે ત્યાં સ્ટાર્ટ અને એન્ડ લખવામાં આવે છે, અને અથવા તો આરંભ કરવા અથવા તો અંત દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજું આપણે જોયું હતું ઇનપુટ આઉટપુટ. ઇનપુટ આઉટપુટનો સિમ્બોલ આપણે જોયો હતો, કેવો હતો બાળકો? રેક્ટેંગલ ન આવે, રેક્ટેંગલ થોડોક ક્રોસ આવે, જેને આપણે પેરેલેલોગ્રામ તરીકે ઓળખીએ છીએ. હવે આનો ઉપયોગ ક્યાં થાય કે પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો નિર્દેશ કરે છે, કે તમારે યુઝર પાસેથી ઇનપુટ લેવું અથવા તો આઉટપુટ આપવું. તો આ બંને વસ્તુ માટે એનો ઉપયોગ થાય છે કે યુઝર પાસેથી તમારે કોઈ ઇનપુટ લેવું છે અથવા તો કોઈ એને આઉટપુટ આપણે આપવું છે, તેના માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? ઇનપુટ આઉટપુટ બોક્સ, જેને કહેવાય આપણે પેરેલેલોગ્રામ તરીકે પણ ઓળખીએ છીએ, ચતુર્ભુજ તરીકે.
ત્યારબાદ આવે છે ત્રીજા નંબર ઉપર એનું આવે છે પ્રોસેસર. પ્રોસેસ કે જેનો સિમ્બોલ આપણે જોયો હતો રેક્ટેંગલ. રેક્ટેંગલ પ્રોસેસ એટલે કે કોઈ પણ સમસ્યાના ઉકેલમાં પ્રક્રિયા એ મુખ્ય ભાગ છે. સૌથી અગત્યનો ભાગ આ પ્રક્રિયા છે, પ્રોસેસિંગ છે. કે ફ્લો ચાર્ટની પ્રક્રિયા એ અંકગણિતનું કાર્ય અથવા તો તાર્કિક ક્રિયા હોય છે. પ્રોસેસ માટે લંબચોરસ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે કે તમારે પ્રક્રિયા કરવી છે. એક્ઝામ્પલ તરીકે a + b કરાવવાનું છે કે ભાઈ 2 + 2 બરાબર કેટલા થાય? 4 થાય. આપણને ખબર પડે છે. આ બે સંખ્યા આપણે લીધી, આને શું કહેવાય? ઇનપુટ કહેવાય. 2 હતા, 2 ઇનપુટ લીધા. અહીંયા જે પ્લસ કરાવ્યું એને આપણે પ્રોસેસ કરીએ એટલે કે પ્રક્રિયા કરાવી, ત્યારબાદ આપણને આઉટપુટ મળે છે 4. તો આ પ્રોસેસ કરવા માટે તમે રેક્ટેંગલ શેપનો ઉપયોગ કરી શકો છો પ્રક્રિયા કરવા માટે. ત્યારબાદ ડિસિઝન. ડિસિઝન એટલે કે શું આવશે? એને શું કહેવાય? ડાયમંડ અથવા તો કન્ડિશન તરીકે આપણે ઓળખીએ છીએ. એનો સિમ્બોલ છે બાળકો. હવે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? કે તાર્કિક નિર્ણયની પ્રક્રિયાને એક હીરાના આકાર ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. તેને પરીક્ષણ ચિહ્ન અથવા તો ટેસ્ટ સિમ્બોલ પણ કહેવામાં આવે. તો નિર્ણય પ્રક્રિયા કરવામાં આવેલી તુલના અને લેવાયેલા નિર્ણયનો નિર્દેશ કરે છે. અને પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂદી જઈને કોઈ બીજા ચોક્કસ પગલાં પર જવા માટે પણ આનો નિર્ણય આધારે ચોક્કસ વિધાનનો અમલ કરવાની જરૂર પડે છે. એટલે કે તમે અહીંયા મૂકેલું છે, આપણે એક્ઝામ્પલ આગળ જોશું ખબર પડશે. a = 2 અને b = 4. આ બે સંખ્યા તમે આપેલી છે કે એમાં કેટલી વેલ્યુ છે 2 અને બીમાં કેટલી વેલ્યુ છે 4. તો અહીંયા લખવા આવશે આ કન્ડિશન બોક્સ આપણું જે છે. કન્ડિશન બોક્સની અંદર અહીંયા તમે લખે a = b. શું a અને b ની કિંમત બે સેમ છે? અહીંયા આવશે યસ, અહીંયા આવશે નો. તો અહીંયા આગળ વધશે અહીંયાથી નો. કેમ કે એની વેલ્યુ તો 2 છે અને બેની વેલ્યુ 4 છે, તો બંને સેમ છે નહીં. તો આ કન્ડિશન ચેક થઈ નિર્ણયાત્મક રજૂઆત માટે તમે આ ડિસિઝનનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ પાંચમું આવે છે કનેક્ટર, જેનો સિમ્બોલ આપણે જોયો હતો રાઉન્ડ શેપમાં. કનેક્ટરનો ઉપયોગ શું થાય બાળકો? કે તમે કોઈ ફ્લો ચાર્ટ બનાવેલો છે કે ભાઈ જ્યારે ફ્લો ચાર્ટ એક પાનામાં નથી સમાવી શકતો અને એક મોટી સાઇઝમાં બની જાય છે, ત્યારે ફ્લો ચાર્ટના બે ભાગને આપણે જોડવા છે. તો જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે આ પેજમાં એક ઓકે, અહીંયા આખો ફ્લો ચાર્ટ આપણો તૈયાર થઈ ગયો. આ સેકન્ડ પેજ મારું શરૂ થયું, એમાં ફ્લો ચાર્ટ તૈયાર કર્યો. થર્ડ પેજ થયો, 3 પેજ થયો. એક જ ફ્લો ચાર્ટ બનાવવા માટે 3 પેજ થયો. તો આ ફર્સ્ટ પેજ, સેકન્ડ પેજ, થર્ડ પેજ આપણને કઈ રીતે ખબર પડશે? કારણ કે મેં બનાવ્યો છે એટલે મને ખબર પડશે. પણ અલ્ટરનેટ હું આ 3 પેજ કોઈ વ્યક્તિના હાથમાં સમાવી દઉં, તેને ખબર કેમ પડશે કે કયા પેજ પછી કયું પેજ આવે છે? તો એના માટે તે અહીંયા એ કનેક્ટર જોઈન કરશે, બી કનેક્ટર જોઈન કરશે. એટલે કે આ ભાગ એ જ્યારે અંત થાય છે તેની શરૂઆત એથી થાય, બીનો જે અંત થાય છે તેની શરૂઆત બીથી થાય. તો આવી રીતે તમે કનેક્ટરનો ઉપયોગ પણ કરી શકો છો જ્યારે એક કરતાં વધારે પેજમાં તમારો ફ્લો ચાર્ટ થતો હોય છે તેવા સમયે. ત્યારબાદ ફ્લો લાઇન. ફ્લો લાઇન મેં તમને કીધું એ પ્રમાણે એક એરો દર્શાવવામાં આવે છે. જો અહીંયા મેં તમને જોયું તો આપણે કે ડિસિઝનમાં કે હવે આપણો જે આગળનો પ્રોગ્રામ કઈ લાઈનમાં હાલશે, અહીંયા એરો બતાવ્યો છે, આ એરા લાઈનમાં હાલશે. એટલે આપણને ખબર પડી જાય કે આ બાજુ. તો તમારો જે ફ્લો ચાર્ટ છે કઈ દિશામાં આગળ વધે છે તે દર્શાવવા માટે તમે ફ્લો ચાર્ટમાં આનો ઉપયોગ કરી શકો છો. તો આ હતા અલગ અલગ ઓબ્જેક્ટ ફ્લો ચાર્ટના. હવે આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ફ્લો ચાર્ટનું એક્ઝામ્પલ આપણે તૈયાર કરીએ કે કેવું એક્ઝામ્પલ હોઈ શકે છે. તો ફ્લો ચાર્ટનું એક સાદું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ કે ભાઈ એરિયા ઓફ લેન્થ, કે જમીન પર લાદી લગાડવા માટેનો એક આપણે મૂકી છીએ પ્રોગ્રામ નંબર 1. હવે એક પ્રશ્ન એવો છે કે જમીન પર લાદી લગાડવાની કિંમત ₹10 ચોરસ ફીટ. રેડી? લાદી લગાડવાની કિંમત છે. હવે એને જમીન ઉપર લગાવવામાં આવે તો કેટલો એરિયા કવર થાય એના માટે? તો સૌથી પહેલા અહીંયા તમે આપો સ્ટાર્ટ, ત્યારબાદ અહીંયા આપો ઇનપુટ, લેન્થ, બ્રીથ, કોસ્ટ પર સ્ક્વેર ફૂટ. તો આ આપણું શું હતું? ઇનપુટ. તો આને ઇનપુટ બોક્સમાં મૂકો.
અને ઇનપુટ બોક્સમાં આપણે રાખીએ. ત્યારબાદ સૂત્ર આવશે એરિયા ઇક્વલ ટુ લેન્થ મલ્ટીપ્લાય બ્રીથ. તો આ શું થયું આપણે અહીંયા પ્રોસેસિંગ, અહીંયા પ્રોસેસિંગ સિમ્બોલ આપણે દર્શાવી દઈએ અત્યારે. ત્યારબાદ આગળ જઈએ તો એમાં કોસ્ટનું આવશે. કોસ્ટ ઇક્વલ ટુ જે એરિયા આપણને મળ્યો હોય એના મલ્ટીપ્લાય આપણે શું કરશું કે કોસ્ટ પર શું આવશે સ્ક્વેર ફૂટ. તે પ્રોસેસિંગ બોક્સમાં આવશે કારણ કે આપણે પ્રક્રિયા કરાવી છે, મલ્ટીપ્લાય કરાવ્યો છે એટલે તે પ્રક્રિયા બોક્સમાં પ્રોસેસિંગ બોક્સમાં આપણે મૂકી દીધું અત્યારે એને. ત્યારબાદ આપણે આઉટપુટ પાછું જોઈએ છે તો આઉટપુટ જોતા માટે તમારે આઉટપુટનો સિમ્બોલ આવશે પ્રિન્ટ. શું આવશે આપણું કોસ્ટ આઉટપુટ સિમ્બોલ, આપણને આઉટપુટ અહીંયા મળશે. અને છેલ્લે આવશે એન્ડ. તો હવે આખો ફ્લો ચાર્ટ કઈ લાઈનમાં આવેલો બાળકો? ઉપરથી નીચે. તો આને અહીંયા એરો બતાવી દો કે અહીંયા તમે આને એરો મૂકી દો. તો આ એક તમારું સાદું સિમ્પલ એક્ઝામ્પલ છે કે પહેલાં સ્ટાર્ટ કર્યો, ત્યારબાદ આપણે એની પાસે બ્રીથ અને લેન્થને કોસ્ટ પર યુનિટ સ્ક્વેર ફૂટ જે કાંઈ એની વેલ્યુ છે આપણે એની પાસે ગેટ કરાવી લીધી આપણે એની પાસેથી. ત્યારબાદ એરિયા મેળવવા માટે શું કર્યું, લેન્થ અને બ્રીથનો આપણે મલ્ટીપ્લાય કર્યો. ત્યારબાદ કોસ્ટ મેળવવા માટે એરિયાને જે મળેલો છે આપણને એના મલ્ટીપ્લાય કોસ્ટ પર સ્ક્વેર ફૂટ એનો જે તેને મલ્ટીપ્લાય કરી અને જે જવાબ મળે કોસ્ટમાં સમાવેશ અને પ્રિન્ટ કરાવ્યો એટલે આપણો જવાબ અહીંયા ડિસ્પ્લે થશે અને અહીંયા તમારો ફ્લો ચાર્ટ એન્ડ થશે. તો આવી રીતે તમે સાદો સિમ્પલ એક ફ્લો ચાર્ટ તૈયાર કરાવી શકો છો. જો બાળકો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાથી જે કાંઈ વિડીયો અહીંથી અપલોડ કરવામાં આવે છે તે તમારા સુધી ઝડપથી પહોંચે એના માટેથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.